નમસ્કાર મિત્રો, અમારા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ શહેરના સૌથી મોંઘા અને ભવ્ય વિસ્તારમાં આવેલી રોયલ પેલેસ ગ્રાન્ડ હોટલ. રાતના સમયે કોઈ રાજમહેલથી ઓછી લાગતી નહોતી. કાચના વિશાળ દરવાજા, ચમકતા ઝુમ્મર, માર્બલનું ફર્શ, દિવાલો પર લગાવેલા મોંઘા ચિત્રો અને બહાર ઊભેલી એક પછી એક લક્ઝરીઝ કાર જોઈને કોઈ પણ કહી શકે કે અહીં આવનારા લોકો પૈસાની કમી શું હોય છે એ જાણતા જ નહીં હોય. આ હોટલના માલિકનું નામ હતું આરવ શાહ. માત્ર 34 વર્ષની ઉંમરે આરવ શહેરના સૌથી મોટા બિઝનેસમેનમાં ગણાતો હતો. તેની હોટલ ચેન દેશના 7 મોટા શહેરોમાં ફેલાયેલી હતી અને તેની કુલ સંપત્તિ કરોડોમાં નહીં પરંતુ અબજો સુધી પહોંચી ગઈ હતી. સત્તા આરવની સૌથી મોટી ખાસિયત એ હતી કે તેને પોતાની સંપત્તિ પર ક્યારેય ગર્વ નહોતો. તે માનતો હતો કે માણસોની કિંમત તેના કપડાં, કાર કે બેંક બેલેન્સથી નહીં, પરંતુ તે બીજાઓ સાથે કેવી રીતે વર્તે છે તેનાથી થાય છે. એક દિવસ આરવ પોતાની જ હોટલના મેનેજમેન્ટની એક મીટિંગ પૂરી કરીને ઘરે જવાનો હતો. ત્યારે તેને એક વિચાર આવ્યો. છેલ્લા 6 મહિનાથી હોટલનો નફો સતત વધી રહ્યો હતો. ગ્રાહકોની સંખ્યા પણ વધી રહી હતી, પરંતુ મહેમાનોના અનુભવ વિશે તેને જે રિપોર્ટ મળતા હતા તેમાં ઘણી ફરિયાદો હતી. કોઈ કહેતો કે સ્ટાફનો વ્યવહાર ઠંડો છે, કોઈ કહેતો કે ગરીબ દેખાતા ગ્રાહકોને યોગ્ય સન્માન મળતું નથી, તો કોઈ કહેતો કે મેનેજમેન્ટ માત્ર પૈસાવાળા ગ્રાહકો પાછળ દોડે છે. આરવે ઘણા વખત મેનેજરોને પૂછ્યું હતું, આવું કેમ થાય છે? દરેક વખતે એક જ જવાબ મળતો, સર, આવી નાની મોટી ફરિયાદો તો આવતી જ રહે. એ રાત્રે આરવે નક્કી કર્યું કે હવે તે ઓફિસમાં બેસીને રિપોર્ટ વાંચશે નહીં. તે પોતાની આંખે બધું જોશે. બીજા દિવસે સવારે તેણે એક સાદી સફેદ શર્ટ, કાળી પેન્ટ અને જૂના દેખાતા જૂતા પહેર્યા. તેણે પોતાના વાળ સામાન્ય રીતે ગોઠવ્યા અને એક જૂની બેગમાં થોડા કપડાં નાખ્યા. હોટલના કોઈ મેનેજરને પણ તેણે જાણ કરી નહીં કે તે શું કરવા જઈ રહ્યો છે. તેણે પોતાના ડ્રાઈવરને પણ રજા આપી અને સામાન્ય ટેક્સીમાં બેસીને હોટલના પાછળના દરવાજા પાસે પહોંચ્યો. ત્યારે તે સીધો સ્ટાફના પ્રવેશદ્વાર પાસે ગયો. સિક્યુરિટી ગાર્ડ તેને જોયો અને પૂછ્યું, કોણ? આરવે શાંતિથી કહ્યું, મને કામ જોઈએ છે, વેટરનું કામ. ગાર્ડ ઉપરથી નીચે સુધી તેને જોયો અને કહ્યું, અહીં ભરતી ચાલતી નથી, મેનેજરને મળો. આરવ અંદર ગયો. હોટલના ઓપરેશન મેનેજર મહેશ ત્રિવેદી પોતાના કેબિનમાં બેઠો હતો. આરવને જોઈને તેણે બોરીઓ ચડાવી. તમે કોણ? આરવે કહ્યું, સાહેબ, મને વેટરનું કામ જોઈએ છે. અનુભવ નથી, પણ મહેનત કરી શકું છું. મહેશે હસીને કહ્યું, અનુભવ નથી તો અહીં શું કરશો? આ 5 તારાની હોટલ છે. આરવે માથું નમાવીને કહ્યું, સાહેબ, માણસને તક મળે તો અનુભવ પણ આવી જાય. મહેશે થોડું વિચારીને કહ્યું, બરાબર, આજથી ટ્રાયલ પર આવો, પગાર પછી નક્કી કરીશું. આરવે હા પાડી. તેને ખબર હતી કે જે જગ્યા તેને કરોડો રૂપિયા ખર્ચીને બનાવી હતી, આજે ત્યાં તે પોતે જ એક સામાન્ય વેટર બનીને કામ કરશે. પરંતુ તેને એ ખબર નહોતી કે આવનારા થોડા કલાકોમાં તેની સામે એવી હકીકત ખુલવાની હતી જે તેની આખી હોટલનું ભવિષ્ય બદલી નાખશે. સવારે 10 વાગ્યે આરવે વેટરનો યુનિફોર્મ પહેર્યો. છાતી પર નામનું બેજ લગાવવામાં આવ્યું હતું, અજય. આરવે અરીસામાં પોતાને જોયો અને મનમાં કહ્યું, આજે હું આરવ શાહ નહીં, અજય છું. થોડા સમયમાં તેને રેસ્ટોરન્ટમાં મોકલવામાં આવ્યો. રેસ્ટોરન્ટમાં કામ કરતી
કેટલીક યુવતીઓ અને છોકરાઓએ તેને નવા માણસ તરીકે જોયો. એક સિનિયર વેટર હિતેશે તેની પાસે આવીને કહ્યું, ભાઈ, પહેલી વાર છે ને? આરવે હા પાડી. હિતેશે ધીમેથી કહ્યું, ડરશો નહીં. અહીં કામ સરળ નથી, પણ જો મોઢું બંધ રાખશો તો નોકરી લાંબી ચાલશે. આરવે પૂછ્યું, એનો અર્થ? હિતેશે આસપાસ જોયું અને કહ્યું, સમય આવશે ત્યારે સમજાઈ જશે. બપોરે એક વૃદ્ધ દંપતી રેસ્ટોરન્ટમાં આવ્યું. વૃદ્ધે સાદા કપડાં પહેર્યા હતા. મહિલાના હાથમાં જૂની કાપડની થેલી હતી. તેઓએ મેનુ જોયું અને ખૂબ સસ્તી વાનગી વિશે પૂછ્યું. આરવ તેમની ટેબલ પાસે ગયો. સાહેબ, શું લાવું? વૃદ્ધે કહ્યું, બેટા, 2 થાળી સાદું ભોજન અને પાણી. આરવે સ્મિત કરીને ઓર્ડર નોંધ્યો. એટલામાં રેસ્ટોરન્ટનો સિનિયર સુપરવાઇઝર રાજીવ ત્યાં આવ્યો. તેણે વૃદ્ધ દંપતીને જોયા અને ચહેરો વાંકો કર્યો. અહીં બેસાડ્યા કોણે? વૃદ્ધે આશ્ચર્યથી પૂછ્યું, શું થયું? રાજીવે કહ્યું, આ ટેબલ પ્રીમિયમ ગ્રાહકો માટે છે. વૃદ્ધે ધીમેથી કહ્યું, પણ અમને તો અહીં જ બેસાડવામાં આવ્યા. રાજીવે આરવ તરફ જોયું. નવો છે ને? નિયમ ખબર નથી. આરવે કહ્યું, સર, ખાલી ટેબલ હતી એટલે. રાજીવે તેની વાત કાપી નાખી. તમારું કામ માત્ર ઓર્ડર લેવાનું છે. કોને ક્યાં બેસાડવો એ તમે નક્કી નહીં કરો. પછી તેણે વૃદ્ધ દંપતીને સામાન્ય વિભાગમાં મોકલી દીધા. વૃદ્ધ મહિલા ઊભી થતી વખતે લપસી ગઈ. આરવે તરત તેને પકડી લીધી. માફ કરશો બેન, તમે ઠીક છો? મહિલાએ આંખમાં આંસુ સાથે કહ્યું, બેટા, તું સારો છે. આરવના હૃદયમાં કંઈક વાગ્યું. તેને પોતાના પિતાની યાદ આવી. તેના પિતા મહેન્દ્ર શાહે આ હોટલ શરૂ કરી ત્યારે તેમને પણ એક સામાન્ય કામદારની જેમ જ કામ કરવું પડ્યું હતું. તેઓ વારંવાર કહેતા, આરવ, હોટલની સાચી ઓળખ તેની દિવાલોમાં નથી, પરંતુ રસોડામાં મહેનત કરતા માણસ અને મહેમાન સાથે વાત કરતા વેટરના વર્તમાનમાં હોય છે. પિતાના મૃત્યુ પછી આરવે આ વાતને ભૂલી નહોતી, પરંતુ કદાચ તેની આસપાસના લોકો ભૂલી ગયા હતા. સાંજ પડતા હોટલમાં ભીડ વધી. એક મોટા ઉદ્યોગપતિનો પરિવાર આવ્યો. રાજીવ અને મેનેજર મહેશ તેમની આગળ પાછળ ફરવા લાગ્યા. બીજી તરફ એક ગરીબ દેખાતો યુવાન પોતાના જન્મદિવસે તેની માતાને લઈને આવ્યો હતો. તેણે ઘણી બચત કરીને તેની માતાને હોટલમાં ભોજન કરાવવાનું નક્કી કર્યું હતું. તેની માતાએ જૂની સાડી પહેરી હતી. યુવાને વેટરને કહ્યું, ભાઈ, આજે મારી મમ્મીનો જન્મદિવસ છે. કંઈ નાનું કેક મળે? આરવ તેમની ટેબલ પાસે ગયો અને પ્રેમથી કહ્યું, હા, જરૂર. થોડા સમય પછી રાજીવ ત્યાં આવ્યો અને ગુસ્સે બોલ્યો, આ લોકો માટે કેક કેટલું બિલ આવશે? યુવાને શરમાઈને કહ્યું, સાહેબ, પૈસા છે, હું ચૂકવીશ. રાજીવે કહ્યું, પૈસા હોવા એટલે અહીં આવવાની લાયકાત નથી થતી. આ શબ્દો સાંભળીને આરુના પગ નીચેની જમીન જાણે ખસી ગઈ. તેણે રાજીવને જોયો. સર, ગ્રાહક સાથે આવું ન બોલવું જોઈએ. રાજીવ ભડક્યો, તમે મને શીખવશો? આરવે શાંત અવાજમાં કહ્યું, ના સર, હું ફક્ત એટલું કહું છું કે સૂપ. રાજીવે તેને બધાની સામે ઠપકો આપ્યો. કાલથી નોકરી કરવી હોય તો મારી સામે મોઢું નહીં ખોલતા. આરવે કંઈ કહ્યું નહીં. તે યુવાનની માતા પાસે ગયો અને કહ્યું, માતા, આજે તમારો જન્મદિવસ છે. આ કેક અમારી તરફથી. યુવાને આશ્ચર્યથી કહ્યું, પણ સાહેબ? આરવે સ્મિત કરીને કહ્યું, કોઈ સાહેબ નહીં, તમારી ખુશી જ પૂરતી છે. તે દ્રશ્ય જોઈને હિતેશની આંખો પણ ભીની થઈ ગઈ.
પરંતુ દૂર ઊભેલો મહેશ બધું જોઈ રહ્યો હતો. રાત્રે સ્ટાફ રૂમમાં આરવે જોયું કે કેટલાક વેઇટરો પોતાના પગની પીડા છતાં કામ કરી રહ્યા હતા. એક છોકરી કાવ્યા સતત ઉધરસ કરતી હતી, છતાં પાણીની ટ્રે લઈને દોડતી હતી. આરવે પૂછ્યું, તમે આરામ કેમ નથી કરતા? કાવ્યાએ કહ્યું, જો એક દિવસ ગેરહાજર રહું તો પગારમાંથી પૈસા કાપે છે. બીમાર હો તો? બીમારી ગરીબ માણસ માટે રજા નથી, સાહેબ. આ વાક્ય આરવના મનમાં ઘૂસી ગયું. તેણે પૂછ્યું, મેનેજરને કહ્યું? કાવ્યા હસી. મેનેજર સુધી પહોંચવા માટે પણ પૈસા જોઈએ. આરવે પહેલી વાર પોતાની જ કંપનીના કર્મચારીઓની વાસ્તવિક સ્થિતિ સાંભળી, પરંતુ સૌથી મોટો આઘાત હજુ બાકી હતો. રાત્રે લગભગ 11 વાગ્યે તે સ્ટોર રૂમમાં તરફ જઈ રહ્યો હતો ત્યારે તેને અંદરથી અવાજો સંભળાયા. દરવાજો થોડો ખુલ્લો હતો. અંદર મહેશ, રાજીવ અને હિસાબ વિભાગનો કર્મચારી વિનય બેઠા હતા. મહેશ બોલ્યો, આ મહિને પણ સપ્લાયરનું બિલ વધારીને નાખી દેજે. વિનયે કહ્યું, પણ સર, આટલું બધું? મહેશે હસીને કહ્યું, માલિકને કોણ સમજાવશે? આરવ શાહ તો શહેરની બીજી હોટલમાં વ્યસ્ત છે. રાજીવે કહ્યું, અને સ્ટાફના પગારમાંથી જે કપાત કરીએ છીએ તેનો હિસાબ? મહેશે કહ્યું, એ અલગથી. આરવના કામમાં જાણે વીજળી પડી. આરવના કાનમાં જાણે વીજળી પડી. પોતાની જ હોટલમાં વર્ષોથી ભ્રષ્ટાચાર ચાલતો હતો, પરંતુ તે તરત બહાર આવી ગયો નહીં. તેને પુરાવા જોઈએ હતા. બીજા દિવસે તેણે પોતાની ઓળખ છુપાવીને કામ ચાલુ રાખ્યું. હવે તે માત્ર હોટલનું વાતાવરણ જોવાનો માણસ નહોતો, પરંતુ સત્ય શોધતો માલિક હતો. તેણે દરેક ઘટના ધ્યાનથી નોંધવી શરૂ કરી. એક દિવસ એક ગર્ભવતી મહિલા કર્મચારી બેહોશ થઈ ગઈ. રાજીવે કહ્યું, ડ્રામા કરે છે, ઘરે મોકલો. આરવે તરત તેને પાણી આપ્યું અને હોસ્પિટલ મોકલવાની વાત કરી. કાવ્યાએ ધીમેથી કહ્યું, અજયભાઈ, તમે અહીં કેટલા દિવસથી છો? તમે બીજા જેવા નથી. આરવ હળવું હસ્યો. કદાચ મને લોકોની તકલીફ જોવાની આદત છે. થોડા દિવસોમાં આરવને સમજાયું કે સ્ટાફમાં 2 વર્ગ બનાવી દેવામાં આવ્યા હતા. અમીર ગ્રાહકો માટે અલગ નિયમ, સામાન્ય ગ્રાહકો માટે અલગ. જે કર્મચારી વિરોધ કરે તેની શિફ્ટ ખરાબ કરવામાં આવતી. પગારમાં કપાત થતી. ટીપનો પણ યોગ્ય હિસાબ નહોતો. એક રાત્રે એક વૃદ્ધ સફાઈ કામદાર શંકરભાઈને રાજીવે બધાની સામે અપમાનિત કર્યા. કારણ માત્ર એટલું હતું કે તેમણે વીઆઈપી મહેમાનના પગ પાસે પડેલો કચરો તરત ઉઠાવ્યો નહોતો. શંકરભાઈએ હાથ જોડીને કહ્યું, સાહેબ, હું સાવરણીથી કામ કરું છું. થોડું ચક્કર આવ્યું હતું. રાજીવે કહ્યું, ઉંમર થઈ ગઈ હોય તો ઘરે બેસો. આરવને ગુસ્સો આવ્યો, પરંતુ તે ચૂપ રહ્યો. રાત્રે શંકરભાઈએ તેને કહ્યું, બેટા, તારા માલિક આરવ શાહ વિશે ઘણું સાંભળ્યું છે. લોકો કહે છે કે તે સારો માણસ છે. કાશ તે એક દિવસ અહીં આરવને પોતાની આંખે બધું જોઈ શકતો. આરવે થોડા સેકન્ડ સુધી શંકરભાઈને જોયા. તેની આંખોમાં આંસુ આવી ગયા. તેણે મનમાં કહ્યું, હું આવી ગયો છું, શંકરભાઈ. બસ તમને ખબર નથી. 1 અઠવાડિયા પછી આરવે તમામ પુરાવા એકઠા કર્યા. તેણે સીસીટીવીની કેટલીક વિગતો, ખોટા બિલો, પગાર કપાતની યાદીઓ અને મેનેજરના ગેરકાયદેસર હિસાબના ફોટા લીધા. પરંતુ હવે તેને એક છેલ્લી પરીક્ષા લેવી હતી. તેણે શહેરના એક જાણીતા વૃદ્ધ ભિક્ષુકનો વેશ ધારણ કરીને હોટલમાં જવાનું નક્કી કર્યું. તે વૃદ્ધ જેવા કપડાં પહેરીને
હોટલના મુખ્ય દરવાજા પાસે ઊભો રહ્યો. અંદર જવા માંગતા જ સિક્યુરિટી ગાર્ડ તેને રોક્યો. અહીંથી જાઓ, ગ્રાહકોને તકલીફ પડે છે. વૃદ્ધના વેશમાં આરવે કહ્યું, મારે માત્ર પાણી જોઈએ છે. ગાર્ડે કહ્યું, પાણી માટે બહાર ટેપ છે. એ સમયે કાવ્યા ત્યાંથી પસાર થઈ. તેણે આરવને ઓળખ્યો નહીં, પરંતુ માનવતા ઓળખી. બાપુજી, અંદર આવો, હું પાણી આપું. કાવ્યાએ તેને પાણી આપ્યું. રાજીવે આ જોયું અને કાવ્યાને બોલાવીને કહ્યું, તમારી નોકરી બહુ પ્રિય છે. કાવ્યા ચૂપ રહી. રાજીવે કહ્યું, આવા લોકોને અંદર લાવશો તો કાલથી આવવાની જરૂર નથી. આરવે બધું સાંભળ્યું. હવે નિર્ણય થઈ ગયો હતો. બીજા દિવસે હોટલમાં એક મોટી બોર્ડ મીટિંગ હતી. શહેરના બધા મોટા અધિકારીઓ અને મેનેજરો હાજર હતા. મહેશે ગર્વથી કહ્યું, આપણી હોટલ ખૂબ સારી રીતે ચાલી રહી છે. સ્ટાફ ખુશ છે અને ગ્રાહકો પણ. બધા તાળી પાડવા લાગ્યા. એટલામાં દરવાજો ખુલ્યો. અંદર એક સાદા કપડાં પહેરેલો માણસ આવ્યો. મહેશે તેને જોઈને કહ્યું, આ વેટર અહીં શું કરે છે? આરવે પોતાની છાતી પરથી અજય નું બેજ કાઢ્યું, ટેબલ પર મૂક્યું. પછી શાંતિથી બોલ્યો, મારું નામ અજય નથી. બધા ચૂપ. મહેશે પૂછ્યું, તો? આરવે કહ્યું, હું આરવ શાહ છું. રૂમમાં જાણે બોમ્બ ફાટ્યો. મહેશના હાથમાંથી ફાઇલ પડી ગઈ. રાજીવનો ચહેરો પીળો પડી ગયો. વિનય ખુરશી પરથી ઊભો થઈ ગયો. કોઈને વિશ્વાસ ન આવ્યો. આરવે કહ્યું, હા, એ જ આરવ શાહ, આ હોટલનો માલિક. કેટલાક કર્મચારીઓએ એકબીજાની સામે જોયું. કાવ્યાની આંખોમાં આંસુ આવી ગયા. હિતેશના હોઠ પરથી નીકળ્યું, અજયભાઈ. આરવે તેની તરફ જોઈને કહ્યું, હા હિતેશ, એ જ અજયભાઈ. મહેશે તરત બચાવ કરવાનો પ્રયાસ કર્યો. સર, આ બધું ગેરસમજ છે. આરવે ટેબલ પર એક પછી એક દસ્તાવેજો મૂક્યા. આ ગેરસમજ નથી. આ તમારા બનાવેલા ખોટા બિલ છે. આ કર્મચારીઓના પગારમાંથી થયેલી ગેરકાયદેસર કપાત છે અને આ સીસીટીવીના રેકોર્ડ છે. મહેશ નિશબ્દ થઈ ગયો. આરવે આગળ કહ્યું, પણ મને સૌથી મોટો દુઃખ પૈસાના ચોરીનો નથી. બધાની નજર તેની તરફ હતી. મને દુઃખ એ વાતનું છે કે મારા પિતાએ આ હોટલ માણસોને સન્માન આપવા માટે બનાવી હતી અને તમે તેને માણસોની કિંમત તેમના કપડાં અને પૈસાથી નક્કી કરતી જગ્યા બનાવી દીધી. રૂમમાં શાંતિ છવાઈ ગઈ. પછી આરવે એક નિર્ણય જાહેર કર્યો. આજથી મહેશ ત્રિવેદી અને રાજીવની સેવા સમાપ્ત. તમામ નાણાકીય ગેરરીતિની તપાસ થશે. કર્મચારીઓના કપાયેલા પૈસા પાછા આપવામાં આવશે. મહેશે હાથ જોડીને કહ્યું, સર, મને એક તક આપો. આરવે કહ્યું, તમે મને જ્યારે ઓળખતા નહોતા ત્યારે માણસ તરીકે મારી સાથે કેવું વર્તન કર્યું એ મેં જોયું છે. પરંતુ હું બદલો લેવા માટે આ નિર્ણય નથી લઈ રહ્યો. હું આ હોટલને ફરીથી સાચી બનાવવાનો નિર્ણય લઈ રહ્યો છું. ત્યારબાદ આરવે સ્ટાફની સામે સૌથી મોટો એલાન કર્યું. આજથી હોટલનો દરેક કર્મચારી માત્ર કર્મચારી નહીં, પરંતુ પરિવારનો સભ્ય ગણાશે. બીમારીમાં પગાર કપાશે નહીં. કર્મચારીઓ માટે મેડિકલ ઇન્સ્યોરન્સ રહેશે. દરેક વેટરને તાલીમ મળશે. ટીપનો સંપૂર્ણ હિસાબ રહેશે અને સૌથી મહત્વનું, કોઈ પણ ગ્રાહક ગરીબ હોય કે કરોડપતિ, તેને એક સરખું સન્માન મળશે. હોટલમાં તાળીઓ ગુંજી ઉઠી. કાવ્યા રડી પડી. શંકરભાઈએ હાથ જોડ્યા. આરવે તરત તેમના હાથ નીચે કર્યા અને કહ્યું,
શંકરભાઈ, તમે આશીર્વાદ આપો, હાથ જોડશો નહીં. શંકરભાઈ બોલ્યા, બેટા, આજે તું સાચે જ તારા પિતાનો દીકરો સાબિત થયો. થોડા મહિના પછી રોયલ પ્લેસ ગ્રાન્ડ હોટલનું રૂપ જ બદલાઈ ગયું. હવે ત્યાં પ્રવેશતા દરેક મહેમાને એક જ નિયમ હતો, પૈસા નહીં, માણસ પહેલા. આરવે હોટલના મુખ્ય દરવાજા પાસે પોતાના પિતાના નામે એક નાનું બોર્ડ લગાવ્યું. આ હોટલની સૌથી કિંમતી વસ્તુ અહીંની ઇમારત નથી, અહીં કામ કરતા માણસો છે. એક દિવસ એ જ વૃદ્ધ દંપતી ફરી હોટલમાં આવ્યા. આરવે તેમને દૂરથી જોયા અને પોતે જ તેમની ટેબલ સુધી ગયો. વૃદ્ધે કહ્યું, બેટા, તમે અહીંના માલિક જેવા લાગો છો. આરવ હસ્યો, માલિક તો શું, પણ આજે પણ મને વેટર બનવું ગમે છે. તેણે પોતે જ પાણી પીરસ્યું. વૃદ્ધ મહિલાએ પૂછ્યું, એવું કેમ? આરવે કહ્યું, કારણ કે એક દિવસ હું વેટર બનીને અહીં આવ્યો હતો અને મને સમજાયું હતું કે સાચી ગરીબી ખિસ્સામાં પૈસા ન હોવામાં નથી, સાચી ગરીબી તો હૃદયમાં માનવતા ન હોવામાં છે. વૃદ્ધ દંપતીની આંખો ભીની થઈ ગઈ અને એ દિવસથી આરવે દર મહિને એક દિવસ પોતાની દરેક હોટલમાં સામાન્ય કર્મચારીની જેમ કામ કરવાની પરંપરા શરૂ કરી. કોઈને ખબર ન હોય કે ક્યારે માલિક વેટર બનીને તેમની વચ્ચે આવી જશે, કારણ કે આરવને હવે સમજાઈ ગયું હતું કે હોટલોની સાચી સફળતા કેટલા કરોડ કમાયા તેમાં નથી, પરંતુ ત્યાંથી કેટલા લોકો સન્માન લઈને ઘરે ગયા તેમાં છે. અને કદાચ આ જ કારણ હતું કે થોડા વર્ષોમાં તેની હોટલ દેશની સૌથી લોકપ્રિય હોટલોમાં ગણાવા લાગી. લોકો કહેતા, ત્યાં પૈસા આપો તો ભોજન મળે છે, પણ સન્માન મફતમાં મળે છે. અંતે આરવ પોતાના પિતાની તસવીર સામે ઊભો રહ્યો અને ધીમેથી બોલ્યો, પપ્પા, તમે કહ્યું હતું ને કે એક દિવસ આ હોટલને એવી જગ્યા બનાવજે જ્યાં કોઈ માણસ પોતાને નાનો ન સમજે. આજે મેં એ જ કરી બતાવ્યું. તસવીર સામે દીવો પ્રગટાવ્યો. આરવની આંખોમાં આંસુ હતા, પરંતુ ચહેરા પર સંતોષ હતો. કરોડોનો માલિક વેટર બનીને પોતાની જ હોટલમાં ગયો હતો, પરંતુ ત્યાં તેણે માત્ર હોટલની ખામીઓ નહોતી જોઈ, તેણે માણસોની સાચી કિંમત જોઈ હતી. અને એ જ એક દિવસ તેના કરોડો કરતાં પણ વધુ કિંમતી સાબિત થયો. તો મિત્રો, આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો.